તો આખરે વલસાડના વાપીમાં ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયત્ન થયો। ફરી એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો અને રેલવે ટ્રેક પર ટીખળખોરે સિમેન્ટનો પોલ મૂકી દીધો અને રેલવે વિભાગને જાણ થતાં ટ્રેક પરથી આ પોલ હટાવી લેવાયો હતો। સમગ્ર ઘટનાને લઈને રેલવે ડીઆરએમ તપાસ કરવા માટે વાપી આવશે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા અક્ષય કદમ। અક્ષય, આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જે ઘણા જ ચિંતાજનક છે। રેલવે ટ્રેક પર આ ટીખળખોરોએ જે ટીખળ કરી તેને લઈને શું તપાસ ચાલી રહી છે? જી જયેશ, આપને જણાવ્યું કે સમગ્ર ઘટના છે તે વાપી વલસાડ જિલ્લાના વાપી ખાતેની છે। વાપી નજીક મોડી રાત્રે દુર્ઘટના જે હતી તે સર્જાતા રહી ગઈ છે। વાપી રેલવે સ્ટેશનની આગળ અજાણ્યા ટીખળખોરોએ ટ્રેક ઉપર સિમેન્ટનો પોલ મૂકી દેતા રેલવે તંત્ર દોડતું થયું હતું અને ટ્રેનને જે છે ઉથલવાનો ફરી એકવાર પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને લઈને રેલવે વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને અગાઉ પણ આ વલસાડ નજીકની આ પ્રકારની ઘટના બની હતી, જેને લઈને રેલવે તંત્ર હાલ અત્યારે એકદમ તપાસમાં જોતરાયું છે અને સમગ્ર ઘટનાને લઈને રેલવે ડીઆરએમ આજે રોજ વાપી ખાતે આવશે, તપાસ જે કઈ રીતે તપાસ છે તે વિશે માહિતી આપશે। જી આભાર અક્ષય। તો આ સમગ્ર મામલે પોલ મૂકી ટ્રેનને ઉથલાવવાનો આ પ્રયત્ન થયો અને તેને લઈને હવે રેલવે ડીઆરએમ તપાસ કરવા માટે વાપી પહોંચશે અને જવાબદારો સામે કાર્યવાહી પણ કરશે। फोटो खींचा ना सुनील।